નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગૌરી વ્રતના મહત્વ વિશે। ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે। કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે। પ્રચલિત માન્યતા અનુસાર દેવી પાર્વતીએ પણ આ વ્રત કર્યું હતું। અષાઢ સુદ એકાદશીનો અવસર એટલે તો અનેકવિધ ઉત્સવોના પ્રારંભનો અવસર। પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે શ્રીહરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં જાય છે, તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થાય છે। તો ગુજરાતમાં આ દિવસથી જ ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે, જે અંતર્ગત આજથી કુમારિકાઓનું ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે। ત્યારે આવો જાણીએ કે આ વ્રતની મહત્તા શું છે। ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ વ્રતમાં અલુણા ઉપવાસ કરવાની પરંપરા છે। એટલે કે આ વ્રતના 5 દિવસ સુધી કન્યાઓ મીઠાવાળું ભોજન ગ્રહણ નથી કરતી। સવિશેષ મહત્વની વાત એ છે કે આ વ્રત ગુજરાતમાં જ જોવા મળે છે। ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે। કન્યાઓ બાળપણથી વ્રતનું અને ઉપવાસનું મહત્વ સમજે તે માટે તેમને આ વ્રત કરાવવામાં આવે છે। તો પ્રચલિત માન્યતા એવી છે કે એ વ્રતના પ્રારંભથી સમય આવ્યે કુંવારી કન્યાને મનના માણીગારની પ્રાપ્તિ થાય છે। આવો આ વ્રતની વિધિને અને તેના ગૂઢાર્થને સમજીએ। દેવી ગૌરીએ કર્યા હતા અનેક વ્રત। દેવી પાર્વતીનું એક નામ ગૌરી પણ છે। પ્રચલિત કથા અનુસાર દેવી ગૌરીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે અનેક વ્રત અને તપ કર્યા હતા। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત પણ તેમાંથી જ એક મનાય છે। કહે છે કે આ વ્રતના પ્રતાપે જ માતા પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। ત્યારથી જ કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે અને અખંડ સૌભાગ્ય તથા સંતતિ પ્રાપ્તિના શુભ હેતુથી આ વ્રતો કરતી આવી છે। પહેલાં સળંગ 5 વર્ષ સુધી ગૌરી વ્રત અને ત્યારબાદ સળંગ 5 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાની પ્રણાલી છે। અલબત્ત શાસ્ત્રોમાં તો સળંગ 20 વર્ષ સુધી જયા પાર્વતી વ્રત કરવાનું વિધાન છે, જેમાં પ્રથમ 5 વર્ષ જુવાર ખાઈને, બીજા 5 વર્ષ જવ ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને છેલ્લા 5 વર્ષ માત્ર મગ ખાઈને વ્રત કરવામાં આવતું। આજે 5 વર્ષ બાદ જ વ્રતની ઉજવણી કરી લેવામાં આવે છે। જવારારૂપ માતા પાર્વતીની પૂજા। ગૌરી વ્રતમાં જવારાની પૂજાનો સવિશેષ મહિમા છે। વાસ્તવમાં આ જવારા એ પાર્વતી સ્વરૂપ જ મનાય છે, સાથે જ તે સુખ સમૃદ્ધિનું પણ પ્રતીક છે। પહેલાંના સમયમાં વ્રત માટે અષાઢ સુદ પાંચમે ઘઉં, જવ, તલ, મગ, તુવેર, છોળા તેમજ અક્ષત એમ 7 પ્રકારના ધાનને છાણિયું ખાતર નાખેલી માટીમાં વાવવામાં આવતા। તેમાં રોજ જળનું સિંચન કરાતું। અષાઢી સુદ એકાદશી આવતા આ જ્વારા ખીલી ઉઠતા। અષાઢ મહિનો એ વરસાદનો અને હરિયાળીનો મહિનો મનાય છે। કન્યાઓ ધાન્યનું ખેતીનું મહત્વ સમજે તે દ્રષ્ટિએ પણ જ્વારાની પૂજા કરાવવામાં આવે છે। શિવ શક્તિની એકસાથે પૂજા। ગૌરી વ્રતમાં જેટલો મહિમા જ્વારાની પૂજાનો છે, તેટલું જ મહત્વ કન્યાઓને મન નાગલા બનાવવાનું પણ છે। રૂની પૂણીને કંકુ વડે રંગીને તેમાં ગાંઠો વાળીને નાગલા તૈયાર કરાવવામાં આવે છે। આ નાગલા
એ શિવજીનું પ્રતીક મનાય છે. આ શિવરૂપી નાગલા પાર્વતી રૂપી જ્વારાને અર્પણ કરવામાં આવે છે. સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે વાસ્તવમાં તો જીવન પણ એક ખેતર જ છે, જેમાં જેવું વાવશો તેવું જ પામશો. ગૌરી વ્રત કરતી વખતે શું રાખશો ધ્યાન? ગૌરી વ્રત એ ખૂબ જ નાની ઉંમરની બાળાઓ કરતી હોય છે, ત્યારે સૌથી વધુ એ વાતનું ધ્યાન રાખવું કે આ 5 દિવસ દરમિયાન ઘરમાં બિલકુલ પણ ક્લેશ ન થાય. જો બાળકીઓથી કોઈ ભૂલ રહી જાય તો તેના પર ક્રોધ કરવાને બદલે તેને પ્રેમથી સમજાવવી જોઈએ. ઘણીવાર દીકરી ભૂલથી કંઈ ન ખાવાની વસ્તુ જો મોંમાં મૂકી પણ દે તો તેને ઠપકાવવાને બદલે સમજાવટથી કામ લો. ભગવાન ભાવથી શુદ્ધિ જુએ છે અને બાળાઓ નાની ઉંમરે હરખથી વ્રત કરે છે, તે જ સૌથી મોટી વાત છે. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો તેમજ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.